વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું હિતેશ દેવ મુરારી। આજે ગુજરાતી વિષય ધોરણ 9 યુનિટ નંબર 3 આપણે 2 યુનિટ સુધી અભ્યાસ કર્યો અને આજે આપણે ગુજરાતી વિષય ધોરણ 9 માટે ત્રીજું યુનિટ આવ્યા। એ ત્રીજા યુનિટનું નામ છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી। આ એક કાવ્ય છે અને એના કવિ છે ખબરદાર। હવે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી એ ગુજરાતનો મહિમા કરતું ખબરદારનું એક જાણીતું કાવ્ય છે। એનો આજે આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ જે પણ રીતે આપણે પાઠ્યપુસ્તકના આધારે પદ્ય હોય કે ગદ્ય હોયનો અભ્યાસ કરીએ છીએ, એમાં આજે પદ્ય છે એ પદ્યનો સર્વપ્રથમ કવિશ્રીનો પરિચય પ્રાપ્ત કરીશું અને પછી એ જે પદ્ય આપણે કાવ્ય જે ભણવાનું છે એ કાવ્યનો ભાવાર્થ આપણે જોઈશું અને પછી સમગ્ર કાવ્યનું સ્પષ્ટીકરણ અહીંયા આપણે કરીશું। તો સર્વપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કવિશ્રીનો પરિચય। ખબરદાર એમનો જન્મ 6/11/1881 રોજ થાય છે અને એમનું અવસાન 30/7/1953 રોજ થાય છે। વિદ્યાર્થી મિત્રો અરદેશર ફરરામજી ખબરદાર અદલ એટલે એ એમનું ઉપનામ છે। એને ગુજરાતીમાં તખલ્લુસ પણ કહેવામાં આવે છે, ઉપનામ। તો અહીંયા કવિશ્રીનું પૂરું નામ છે અરદેશર ફરામજી ખબરદાર અને એમનું ઉપનામ અદલ। તેમનું જન્મસ્થળ દમણ હતું। તેમનું જન્મસ્થળ છે એ દમણ હતું। તેઓ જન્મે પારસી, કર્મે વેપારી, પરંતુ જીવ સાહિત્યકારનો હતો। જો અહીંયા તેઓ જન્મથી એક પ્રકારે પારસી છે, કર્મથી વેપારી છે, પરંતુ જીવ છે એ સાહિત્યકારનો છે। સાહિત્યની ખૂબ જ સેવા કરી છે એમણે। સાહિત્યમાં એમનું આગવું પ્રદાન છે। એમણે ઘણા બધા કાવ્ય સંગ્રહો લખેલા છે જેના અહીંયા નામ પણ આપવામાં આવ્યા છે। કાવ્ય રસિકા, પ્રકાશિકા, વિલાસિકા, ભારતનો ટંકાર આ તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈશું કે આ એમના કાવ્ય સંગ્રહો છે એના મેં નામ તમને જણાવ્યા। એમાં આપણે જોઈએ તો કાવ્ય રસિકા છે, પ્રકાશિકા છે, વિલાસિકા છે, ભારતનો ટંકાર છે। આ બધું જ સાહિત્ય સર્જન એમને કરેલું છે। એટલે સાહિત્યમાં પણ એ સાહિત્યનો જીવ હતા અને સાહિત્યમાં તેમણે પોતાની કલમ ચલાવી અને ગુજરાતી સાહિત્યને એક આગવી ભેટ ધરી છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રભાતનો તપસ્વી, સંદેશિકા, કલિકા, ભજનિકા, રાસચંદ્રિકા, રાષ્ટ્રિકા, કલ્યાણિકા, ગાંધી બાપુનો પવાડો, કીર્તનિકા વગેરે સંગ્રહોમાં તેમનું મહત્વનું પ્રદાન છે। બરાબર, આ બધા જ એમના સંગ્રહો છે અને એ સંગ્રહોમાં તેમણે ખૂબ જ એક પ્રકારનું ગુજરાતી સાહિત્યને ભેટ ધરી છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ। કારણ કે વિદ્યાર્થી મિત્રો લખવું એ પણ એક કળા છે। બરાબર, તમે લખજો તો સ્વૈચ્છિક રીતે લખવામાં પણ આપણે જો ધારીએ તો એક નાની સરખી 5 કાવ્ય પંક્તિઓ લખવી હોય,
કાવ્ય પંક્તિ લખવી હોય તો એમાં પણ આપણને ઘણો બધો પરિશ્રમ કરવા છતાં આપણે લખી શકતા નથી, બરાબર. એટલે એ એક કળા છે, તેઓ સાહિત્યનો જીવ છે અને સાહિત્યની તેમણે ખૂબ સેવા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રહે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી અરદેશર, ખબરદાર, અદલનું કાવ્ય છે અને જે આજે આપણે ભણવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે કાવ્ય છે એ કાવ્યનો ભાવાર્થ જોઈએ. ગુજરાતનો મહિમા ગાન કરતું ખબરદારનું આ જાણીતું કાવ્ય છે, બરાબર. ગુજરાતનો મહિમા કરતું, ગાતું આ એક જાણીતું એટલે કે પ્રસિદ્ધ કાવ્ય છે. પછી કહે છે, જગતના કોઈ પણ ખૂણે કે કોઈ પણ દિશામાં જ્યાં એક પણ ગુજરાતી વસે છે ત્યાં સદાકાળ ગુજરાત હાજરા હજુર છે. જગતના કોઈ પણ ખૂણે, કોઈ પણ દિશામાં એક પણ ગુજરાતી વસતો હોય તો ત્યાં સદાકાળ ગુજરાત હાજરા હજુર છે, બરાબર. સદાકાળ એટલે હંમેશને માટે ગુજરાત ત્યાં હાજર છે, એવું આપણે કહી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતમાં વસવાટ કરીએ છીએ એટલે ગુજરાત પ્રત્યે આપણને ગૌરવ હોવું જોઈએ. અને આપણે જ્યાં પણ જવાના છીએ અને આપણને કોઈ પણ પૂછે તો આપણે શું કહીએ કે હું ગુજરાતી છું. પહેલું શું આવે? હું ગુજરાતી છું, બરાબર. આપણે ગુજરાતમાં વસીએ છીએ, વસવાટ કરીએ છીએ, એ આપણી માતૃભૂમિ છે એટલે આપણને એના પ્રત્યે ગૌરવ હોવું જોઈએ, એ એક સ્પષ્ટ બાબત છે. આગળ, ગુજરાતીઓ જ્યાં વસે ત્યાં ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે, એનું જતન કરે છે. અને ગુજરાતીઓ જ્યાં પણ વસવાટ કરે છે ત્યાં ગુજરાતની જે સંસ્કૃતિ છે, અસ્મિતા છે, એને જાળવી પણ રાખે છે અને એનું જતન પણ કરે છે, બરાબર. કારણ કે ગુજરાતની અસ્મિતા એટલે સંસ્કૃતિ, બરાબર. જે પણ કાંઈ આપણી સંસ્કૃતિ છે, જે પણ કાંઈ આપણો વારસો છે, બરાબર. અને સંસ્કૃતિનું તો હંમેશા એવું વિદ્વાનો કહે છે કે સંરક્ષણ કરવું, એનું હસ્તાંતરણ કરવું, એટલે એને એક જગ્યાએ, એક પેઢીથી બીજી પેઢી સુધી એને લઈ જવું. આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ક્યારેય વિદ્યાર્થી મિત્રો આપણે ભૂલી ન જવાય. આપણી સંસ્કૃતિનું આપણે જતન કરવું જોઈએ, એને જાળવી રાખવી જોઈએ, બરાબર. આપણી સંસ્કૃતિને આપણે ક્યારેય વેડફી નાખવી જોઈએ નહીં. આપણી સંસ્કૃતિ આપણામાં પહેલાં હોવી જોઈએ. આગળ, આ પુણ્યભૂમિમાં કૃષ્ણ, દયાનંદ સરસ્વતી જેવા મહામાનવો રહ્યા છે, બરાબર. આ પુણ્યભૂમિમાં કૃષ્ણ, દયાનંદ સરસ્વતી જેવા મહામાનવો છે એ પણ રહી ચૂકેલા છે. કવિએ ગુજરાતી લોકો, ભૂમિ અને સંસ્કૃતિને સ્નેહ, શૌર્ય તથા સત્યથી સંચિત કહી છે, બરાબર. અહીંયા કવિ છે એ ગુજરાતના લોકોને, ગુજરાતની ભૂમિને, સંસ્કૃતિને ત્રણ વસ્તુઓ સાથે સ્નેહ, શૌર્ય અને સત્યથી સંચિત કહી છે. એટલે અહીંયા સ્નેહ પણ છે, શૌર્ય પણ છે અને સત્ય પણ છે. આ ત્રણેય વસ્તુ ગુજરાતની સંસ્કૃતિમાં છે. સ્નેહ એટલે પ્રેમ, શૌર્ય એટલે વીરતા અને સત્ય એટલે તો જે હકીકત છે, જે વાસ્તવિક છે, જે શાશ્વત છે એ વસ્તુ, બરાબર. અને આટલી વસ્તુ હોય એટલે એ ગુજરાત છે એ જ્યાં પણ ગુજરાતી વસે છે એ એની સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ હંમેશા કાયમ રહે છે. આવા ગુજરાતમાં જન્મ થવા બદલ કવિ પોતાના જીવને સફળ થયેલું માને છે. અને કવિનો જન્મ પણ ગુજરાતમાં થયેલો હોવાથી, આવા ગુજરાતમાં થયેલો હોવાથી કવિ પોતાનો જન્મ છે એ સફળ માને છે. ગુજરાતી ધરાને કવિ ધન્ય કહીને તેનો જય જયકાર કરે છે. ગુજરાતની ધરા એટલે ભૂમિ, બરાબર. ધરતી, ગુજરાતની ધરતીને કવિ ધન્ય કહીને
તેનો જયઘોષ કરે છે, એનો જય જયકાર કરે છે. બરાબર. આ હતો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં આ કાવ્યનો ભાવાર્થ. હવે સર્વપ્રથમ આ કાવ્ય છે એ કાવ્યનું હું આદર્શ પઠન કરું અને ત્યાર પછી આપણે એ કાવ્ય છે એનો ભાવાર્થ સમજીશું. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરની મોહલાત. ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ. સૂર્ય તણા કિરણો દોડે, ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ. જેની ઉષા હસે હેલાતી, તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુર્જર વાણી, ગુર્જર લાહણી, ગુર્જર સાણી રીત. જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત. જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કૃષ્ણ દયાનંદ દાદા કેરી, પુણ્ય વિરલ રસભોમ. ખંડ ખંડ જઈ જુજે ગરવે, કોણ જાતને કોમ. ગુર્જર ભરતી ઉછળે છાતી, ત્યાં રહે ગરજી ગુર્જર માત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અણકી ધાકર વાના કોડે, અધૂરા પૂરા થાય. સ્નેહ શૌર્યને સત્ય તણા, ઉર્વૈભવ રાસ રસાય. જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે કાવ્ય છે એનો ભાવાર્થ જોઈએ. એ ભાવાર્થમાં આપણે સર્વપ્રથમ પહેલી કાવ્ય પંક્તિ, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આમાં સદાકાળ શબ્દ છે એનો અર્થ થાય છે શાબ્દિક અર્થ હંમેશા. એટલે એનો ભાવાર્થ એ રીતે થશે કે જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે, ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે. સદાકાળ એટલે હંમેશા. જ્યાં પણ કોઈ ગુજરાતી વસે છે, ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે ને છે. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરની મોહલાત. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ગુજરાતી એટલે ગુજરાતી ભાષા. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ભાષા, ત્યાં ત્યાં ગુર્જરની મોહલાત. ગુર્જર એટલે ગુજરાત, બરાબર, અને મોહલાત એટલે મહેલ, વૈભવ. એટલે અહીંયા એવું થશે કે જ્યાં જ્યાં પણ ગુજરાતી બોલાય છે, ત્યાં ત્યાં ગુર્જરનો મહેલ, વૈભવ છે. બરાબર સમજાયું? ત્યાં ત્યાં ગુજરાતનો વૈભવ છે. આગળ, ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ. સૂર્ય તણા કિરણો દોડે, ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ. જેની ઉષા હસે હેલાતી, તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ એટલે જ્યાં ગુજરાતી વસે છે, એ ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ કે પશ્ચિમ હોય, જ્યાં ગુજરાતી વસે છે ત્યાં શું? સૂર્ય તણા કિરણો દોડે, ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ. સૂર્યના કિરણો પહોંચે છે ત્યાં સૂર્યનો પ્રકાશ છે. બરાબર. સૂર્ય તણા કિરણો દોડે, ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ. જ્યાં જ્યાં સૂર્યના કિરણો પહોંચે છે ત્યાં સૂર્યનો પ્રકાશ છે, એવું આપણે કહીએ. તો જ્યાં જ્યાં ગુજરાતી વસે છે, ત્યાં સદાકાળ હંમેશને માટે ગુજરાત જીવતું જાગતું જીવંત છે. બરાબર, એનો વૈભવ જીવંત છે, એવું આપણે કહી શકીએ. પછી જેની ઉષા હસે હેલાતી, તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. બરાબર, એટલે આ સમજવા જેવું છે. ઉષા એટલે શું થશે? સવાર. અને હેલાતી, બરાબર, હેલાતી શબ્દ શાયદ આપણા માટે નવો છે. એનો શાબ્દિક અર્થ થાય છે ખીલતી, ક્રીડા કરતી. બરાબર, એટલે કે જ્યાં ઉષા એટલે સવાર ખેલતી હોય,
ક્રીડા કરતી હોય, બરાબર. એટલે કે ટૂંકમાં અહીંયા એવું કહેવાય કે એ સવાર છે એ ખેલથી હસે છે, એટલે ખુશનુમા છે, ખુશ છે. તેના તેજ પ્રફુલ્લ પ્રભાત, પ્રભાત એટલે પણ અહીંયા સવાર થાય, બરાબર. પ્રભાત એટલે પણ અહીંયા તેના તેજ પ્રફુલ્લ પ્રભાત, બરાબર. એટલે તેના પ્રભાતના સવારના જે તેજ છે, બરાબર, સવારનો જે તેજ છે એ પ્રફુલ્લિત છે, ખીલેલો છે, નવપલ્લવિત છે, એવું આપણે કહી શકીએ. પછી કહેશે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી હવે આગળની કાવ્ય પંક્તિ. ગુર્જર શબ્દનો વારંવાર પ્રયોગ થયો છે ને ગુર્જર એટલે ગુજરાત, બરાબર. ગુર્જર વાણી, ગુર્જર લાહણી, ગુર્જર સાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત, જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત. અહીંયા આપણે જોઈએ ગુર્જર વાણી એટલે ગુજરાતની વાણી, બરાબર. વાણી એટલે ભાષા. ગુજરાતની લાહણી, લાહણી એટલે ભેટની વહેંચણી કરવી એવો અર્થ થાય, બરાબર. એટલે એ ગુજરાતની લાહણી. ગુજરાતની વાણી, ગુજરાતની લાણી અને ગુજરાતની શાણી રીત. શાણી, શાણી શબ્દ અહીંયા આવ્યો એ શાણું એટલે ડાહ્યું એવું થાય, વ્યવહાર કુશળ ટૂંકમાં, બરાબર. એટલે ગુજરાત છે ત્યાંના લોકો વ્યવહાર કુશળ છે, ડાહ્યા છે, એ ગુજરાતની શાણી રીત છે. અને પછી કીધું ગુર્જર ઉદ્યમ પ્રીત, એટલે ગુજરાતની ઉદ્યમ પ્રત્યેની પ્રીત. આ બધું જ શું કરે છે? જંગલમાં પણ મંગલ કરતી. એટલે આ બધી જ વસ્તુ જંગલમાં પણ મંગલ કરે છે. ફરીવાર ગુર્જર વાણી, ગુર્જર લાણી, ગુર્જરની સાણી રીત અને ગુર્જરની ઉદ્યમ પ્રત્યેની પ્રીત, આ બધું જ જંગલમાં મંગલ કરનારું છે. ત્યાર પછી જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત. એટલે ઉર એટલે શું થશે? હૃદય, બરાબર. ઉર એટલે હૃદય. એટલે અહીંયા એવો અર્થ થશે કે જેના હૃદયમાં ગુજરાત માટેનો પ્રેમ છે. જો જેને ઉર ગુજરાત હુલાતી, એટલે જેના હૃદયમાં જેને પણ ગુજરાત માટેનો પ્રેમ છે એને શું? તેને સુરવન તુલ્ય મિરાત. સુરવન એટલે દેવોનું વન, બરાબર. એને સુરવન કહેવામાં આવે. અને તુલ્ય એટલે સમાન, અને મિરાત એટલે દોલત, બરાબર. એટલે તેને જો સમજો વિદ્યાર્થી મિત્રો, જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત, જેના હૃદયમાં ગુજરાત માટેનો પ્રેમ છે તે દેવોના સુરવન સમાન દોલત મેળવે છે. સુરવન તુલ્ય મિરાત, મિરાત એટલે દોલત. તે દેવોના સુરવન સમાન દોલતને મેળવે છે, પ્રાપ્ત કરે છે, એવું કહી શકાય. પછી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે. આગળની કાવ્ય પંક્તિ. કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસભોમ. એટલે કવિ આ ભૂમિનો પરિચય આપતા જણાવે છે આ કાવ્ય પંક્તિમાં કે આ કૃષ્ણ, પહેલો શબ્દ આવ્યો કૃષ્ણ, પછી દયાનંદ, દયાનંદ એટલે દયાનંદ સરસ્વતી, અને દાદા કેરી પુણ્ય વિરલ રસભોમ. ભોમ એટલે શું થશે અહીંયા? ભૂમિ, બરાબર. કૃષ્ણ, દયાનંદ સરસ્વતી અને દાદા એટલે દાદાભાઈ નવરોજીની પુણ્ય
વિરલ રસ ભૌમ. વિરલ રસ એટલે એક પ્રકારની શૌર્ય ગાથા ધરાવતી વિરલ, અને રસ એટલે રસિક, અને ભૌમ એટલે ભૂમિ. આ કૃષ્ણ દયાનંદ અને દાદાભાઈ નવરોજીના પુણ્યની વિરલ રસિક ભૂમિ છે, એવું કહી શકીએ. વિરલ રસિક ભૂમિ છે. પછી કહે છે ખંડ ખંડ જઈ જૂજે ગર્વે કોણ જાતને કોમ. એટલે અહીંયા જાત કે કોમના ભેદ વિના, કોઈ પણ નાત ભાત જાત કોમ એના ભેદ વગર ખંડ ખંડ જઈને ગર્વથી જજુમે છે. જો જૂજે એટલે જજુમે, ખંડ ખંડ જઈ જૂજે, બરાબર. એટલે ફરીવાર કોઈ પણ જાત, કોણ જાતને કોમ એટલે શું થશે? જાત કે કોમના ભેદ વિના ખંડ ખંડ જઈ જૂજે એટલે ખંડ ખંડ જઈને ગર્વથી જજુમે છે. પછી આગળ ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત. એટલે ગુજરાતની, ગુર્જર એટલે ગુજરાત, ગુજરાતની ભરતી છે એ ભરતી છાતી સુધી ઉછળે છે. ગુજરાતની ભરતી છે, ભરતી એટલે અહીંયા આપણે સંસ્કૃતિ, આપણો વારસો, આપણી વ્યવહાર કુશળતા, બરાબર, આપણી નીતિમત્તા, બધું જ ભરતી, બરાબર. જ્યાં ગુજરાતની ભરતી છાતી સુધી ઉછળે છે ત્યાં શું? ત્યાં રહે ગરજી ગુર્જર માત. માત એટલે માતા. ત્યાં ગુજરાત માત ગરજે છે, ખુશ થાય છે, બરાબર. શું? કે જ્યાં ગુજરાતની ભરતી છાતી સુધી ઉછળે છે ત્યાં ગુજરાતની જે માત છે એ માત ગરજે છે, બરાબર. ગરજી એટલે ગરજે છે, અથવા એનો અર્થ થાય ખુશ થાય છે, બરાબર. ગુજરાતની સંસ્કૃતિ હોય, ગુજરાતની સભ્યતા હોય, ગુજરાતની વ્યવહાર કુશળતા હોય, ગુજરાતનું આદર સત્કાર હોય, બરાબર. આ બધું જ આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે, અને એ બધું છાતી સુધી ઉછળતું હોય તો અહીંયા ગુર્જરમાં શું થાય? ગરજે, ખુશ થાય, બરાબર. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે, બરાબર. અને હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લી કાવ્ય પંક્તિ છે એ આપણે જોઈએ, બરાબર. શું કહે છે કે અણકી ધાકરવાના કોળે અધૂરા પૂરા થાય, સ્નેહ શૌર્યને સત્ય તણા ઉર્વૈભવ રાસ રચાય. બરાબર. એટલે શું કીધું? અણકીધા કરવાને કોળે અધૂરા પૂરા થાય. કોળ એટલે અહીંયા ઈચ્છા થાય, બરાબર. કોળે કરવાના અધૂરા કામ પૂરા થાય. એટલે આપણી ઈચ્છાથી જે પણ કાંઈ કાર્ય કરવાનું હોય એ અધૂરું કામ હોય તો એ અધૂરું કામ પૂરું થાય, અધૂરા પૂરા થાય. અધૂરા રહી ગયેલા કામો હોય તે પૂરા થાય. પછીની કાવ્ય પંક્તિમાં જે કીધું છે એ આપણને હંમેશ માટે યાદ રહેવું જોઈએ, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્નેહ શૌર્યને સત્ય તણા ઉર્વૈભવ રાસ રચાય. બરાબર. અહીંયા ઉર એટલે શું થશે? હૃદય. અને હૃદયમાં સ્નેહ, સ્નેહ એટલે પ્રેમ, શૌર્ય એટલે વીરતા, વીરરસ, અને સત્ય, સત્ય એટલે હકીકત, જે છે તે, વાસ્તવિકતા, શાશ્વત સત્ય, બરાબર. જે વસ્તુ ફેક્ટ છે, બરાબર, એ. આ ત્રણ વસ્તુ છે એ તણા એટલે આ જે ત્રણ વસ્તુ છે, બરાબર, એના વૈભવનો રાસ ગુજરાતમાં રચાય છે. સ્નેહ શૌર્ય અને સત્ય તણા ઉર્વૈભવ રાસ રચાય. એટલે ગુજરાતમાં સ્નેહ શૌર્ય અને સત્ય તણો વૈભવ રાસ રચાય છે, બરાબર. અને પછી શું કહે છે કવિ?
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત. બરાબર. એટલે એનો અર્થ થાય છે કે જય જય ગુજરાતીનો જન્મ સફળ છે. આવા ગુજરાતમાં જે પણ કાંઈ કોઈ જન્મેલું છે એ દરેક ગુજરાતીનો જન્મ સફળ છે. પછી કહે છે જય જય ધન્ય અદલ ગુજરાત. બરાબર. એટલે જય જય અદલ ગુજરાત ધન્ય છે. બરાબર. અદલ છે એ કવિનું ઉપનામ પણ છે અને એનો અદલનો શાબ્દિક અર્થ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એનો શાબ્દિક અર્થ બરાબર, ખરું એવો થાય. અને એ અહીંયા અર્ધેસર ખબરદારનું તખલ્લુસ છે અદલ. એટલે ત્યાં અદલ શબ્દ પ્રયુક્ત કર્યો છે કવિએ કે જય જય ધન્ય અદલ ગુજરાત. એનો અર્થ થાય છે જય જય અદલ ગુજરાત ધન્ય છે. બરાબર. જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કાવ્ય જોયું. એમાં આ ગુજરાતનો મહિમા કરતું ખબરદારનું જાણીતું અને પ્રસિદ્ધ કાવ્ય છે. જગતના કોઈ પણ ખૂણે, કોઈ પણ દિશામાં જ્યાં કોઈ ગુજરાતી વસતા હોય તો ત્યાં ગુજરાત હંમેશને માટે હાજરા હજુર હોય છે. બરાબર. ગુજરાતની સભ્યતા, ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતની અસ્મિતા, ગુજરાતની વ્યવહાર કુશળતા, આ તમામ વસ્તુનું આપણે જતન કરવું જોઈએ. બરાબર. કારણ કે આપણી સંસ્કૃતિ છે એને આપણે જાળવી રાખવી જોઈએ. એક પેઢીથી બીજી પેઢી સુધી આપણે એને પહોંચાડવી જોઈએ. આપણું ચરમ અને પરમ કર્તવ્ય છે. આ પુણ્યભૂમિમાં કૃષ્ણ દયાનંદ સરસ્વતી જેવા મહામાનવો થયા છે અને આ ગુજરાતમાં, આ ગુજરાતના લોકોને, ગુજરાતની ભૂમિમાં સ્નેહ, શૌર્ય અને સત્યનો મહિમા છે. આવા ગુજરાતમાં જન્મ થવા બદલ કવિ અર્ધેશ્વર ખબરદાર પોતાના જીવનને સફળ માને છે અને ગુજરાતની આ ભૂમિને, ગુજરાતની આ ધરતીને કવિ ધન્ય કહી અને ગુજરાતનો જય જયકાર કરે છે. થેન્ક યુ વેરી મચ.